Recording in progress. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડ્ડોને ક્યાં કઈ પોળો છે નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડ્ડોને ક્યાં કઈ પોળો છે મેં કબૂતરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો મેં કબૂતરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો ભોગવા તાય બીજા તોફાનકારી સ્પંદ પડગે ભોગવા તાય બીજા તોફાનકારી સ્પંદ પડગે ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો પટાંદલો ભાંધ વિષયાંધ સ્વામાંધ રજડે છે કપટાંધલો ભાંધ વિષયાંધ કામાંધ રજડે છે છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે અહીંયા આ પદનો બીજો ભાગ છે એમાં વધારે ફોડ પાડ્યો છે કે કેવી રીતે આપણી ભૂલો થતી હોય છે અને ત્યાં આપણે થોડું જોઈ લઈએ કે વ્યવહાર આજે આપણો એવો છે કે જેમાં કોઈ નિશ્ચયનું માપ જડે નહીં. એટલે દાદાએ શું કીધું? વ્યવહાર આપણો વ્યવહારાત્મક છે, એ નિશ્ચયાત્મક થયો એટલે નિશ્ચયનું પ્રમાણ આપે એવો થયો. વ્યવહાર નિશ્ચય ક્યારે થતો નથી. વ્યવહાર નિશ્ચય સ્વરૂપ હતો એને અજ્ઞાન કહેવાય છે, પણ વ્યવહાર નિશ્ચય પ્રાપ્તિનું પ્રમાણ આપે છે. એટલે આત્મ સ્વરૂપ થયેલાનું પ્રમાણ આપે છે. એટલે વ્યવહાર સહજ આદર્શ એવો સરસ થઈ જાય, નોર્મલ. એટલે પછી આગળ જે છે નાટકીય, એટલે જેમને નાટકનો રસ હોય, કોઈ પણ જાતની વ્યસન હોય, તો કોઈ પણ જાતની કામના હોય
તો એ લોકોની આ વૃત્તિને ક્યાં પોસાય એ બધું એમને ખબર હોય. એટલે પછી આમ તેમ બહાનું કાઢીને હું જરા આવું, મારે તબિયત સારી નથી, આમ છે તેમ છે કાઢીને એ આવું કરે ખરા, પણ આપણે જ્ઞાન મળ્યું એટલે જુદા પડેલા છે, નિષ્પક્ષ થયેલા છે, એટલે પોતાના જ વ્યવહાર સંબંધમાં જ્યાં કંઈ પણ ખામી જડે તો તરત પોતે જોઈ લે અને એ વ્યવહારનો ઉપાય કરે. એટલે કે વ્યવહારને ચોખ્ખો કરવા માટે એનો ઉપાય છે જે થાય. એટલે બેસ્ટ ઉપાય શું છે? વ્યવહારને જોયો, જેટલો વ્યવહારને જોયો એટલો વ્યવહાર ઓગળ્યો, એટલો વ્યવહારની વિકાસ ગઈ. પછી એકલા એવું જ નથી, કંઈક બધી ઈચ્છાઓ અંદર રહેલી છે ઝીણી ઝીણી. એ ઈચ્છાઓ આપણને જાગ્રત રહેવા ના દે, દોડાવે, કરાવે, જૂઠું બોલાવે, પછી આગળ પણ આવે છે કે એ ઈચ્છાઓ પૂરી થવાની જ છે, પણ જ્યારે ઈચ્છા સ્વરૂપ થાય ત્યારે દાદાએ કીધું કે વ્યક્તિ કંઈ પણ ઊંધા ચત્તા કરવાનો પ્રયત્ન કરે, કારણ કે હવે ઈચ્છા પૂરી થઈ, ઈચ્છાને પ્રગટ અગ્નિ કીધી. એટલે એ અગ્નિ એ ઈચ્છા પૂરી કરવા માટે એ કુદરતી ઈચ્છા પૂરી થવાની જ છે. એક બહુ સરસ દાખલો મહાવીર ભગવાનના અભિગ્રહનો દાખલો હતો. એટલે દાદા એમ કીધેલું કે જ્યારે એમને જ્ઞાન થયું હતું ત્યારે વ્યવસ્થિતનું જ્ઞાન ફિટ કરવા માટે એમણે આ એક પહેલાના બહુમાં જ્યારે આ મળેલું ત્યારે એમણે નક્કી કરેલું કે આ તપાસ કરવા માટે એમણે આવો અભિગ્રહ કરેલો કે ત્યારે જ હું ભિક્ષા લઈશ. અને એ અભિગ્રહ એમાં કેટલા બધા, નહીં તો 10-12 બધા પુરાવા એમણે ગોઠવેલા, એટલે ભાવ કરેલો એનો. તે કુદરતી રીતે 5 માસ અને 25 દિવસે સ્વાભાવિક એ પૂરો થયેલો. અને એના નિમિત્ત બન્યા ચંદનબાળા, એ જે એમના માસીના જ દીકરી થાય મહાવીર ભગવાનના. પણ કહેવાનું શું કે આપણી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે આપણે સહેજાસહેજ પ્રયત્ન કરવાના, પણ જે આઉટ ઓફ ધ વે જાય ને બધાને હલાવે, કોઈને દુઃખ થાય, આપણી નોર્માલિટી ના રહે, તો ત્યાં ચેતવા કીધું છે. કારણ કે એ ઈચ્છા વ્યવસ્થિત શક્તિ પૂરી કરે છે. ખાલી એક જ છે કે ધીરજના શું કહેવાય, એ ધીરજનો ભાગ આપણો કાચો પડી જાય છે. એટલે ખરેખર આ જ્ઞાન આપણને ધીરજ પણ શીખવાડે છે. ગુજરાતીમાં કહેવાય છે ધીરજના ફળ મીઠા ને એવું બધું. પણ આ તો જ્ઞાને કરીને આપણને સમજાય, ને આ બધા દાખલા આપણને સમાધાન આપે કે આવો કોમ્પ્લિકેટેડ હિસાબ, આવો કોમ્પ્લિકેટેડ ભાવ કરેલો એ 5 માસ ને 25 દિવસે સ્વાભાવિક પૂરો થયો મહાવીર ભગવાનનો. પછી જ્યારે અંદર બધા માલ એવો બધો પડેલો છે, કપટનો, લોભનો, વિષયનો, કામનાઓનો, તો એમ કીધું કે એ જ્યારે માલ ઉભો થાય અંદર, કે ઉદય પરિણામ આવે ત્યારે આપણને અંધ કરે. અંધ કરે એટલે બેભાન કરે, એટલે આપણને જાગૃતિ રહે નહીં. એટલે એ પૂરું કરવા માટે લોભિયા અંદર છે, વિષય વાળો ભાગ અંદર છે, કામનાઓ, ઈચ્છાઓ બધી છે. એટલે કે જે હવા છે એ રજડે છે, એટલે એમને ભટકામણ થાય છે. અને પછી અહીંયા આપણને કીધું નાની નાની છુપી છાની છુપી ગુપ્ત ઈચ્છાઓ જે અંદર રહી ગયેલી હોય છે. માયા શૈલ્ય એટલે એ શૈલ્ય એટલે કાંટો જેવો અંદર ઉચ્યા કરે
અને એ માયા એ ઈચ્છા પૂરી ના થાય ને ત્યાં સુધી અંદર ડંખ્યા કરે. એટલે આ રીતે બધી અટકણોને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ ખાલી થતા વ્યવહારમાં અંતરાત્મા દશાએ જોઈને પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એને ઓળખીને ચોખ્ખી કરવાની છે. એટલે વ્યવહાર બહુ ઉદારતાથી બધું વ્યક્ત કરી દે છે. અને નિશ્ચય એટલો આપણો નિશ્ચય એની પાછળ એટલો આ દાદાએ આપેલો નિશ્ચય અક્રમ નિશ્ચય એવો છે કે નાનામાં નાનું સ્પંદન જે વ્યવહાર વ્યક્ત કરે છે તેને એ જોઈ લે છે અને આપણો અંતરાત્મા દશાનો પુરુષાર્થ એને ચોખ્ખું કરી લે છે. એ જેટલો વ્યવહાર ચોખ્ખો થયો, નોર્મલ થયો, સહજ થયો, એટલો વ્યવહારથી આપણે મુક્ત થયા. એટલા વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું દીપકાનંદ એ થયેલા કહેવાય. અને એટલું જ કૃપાથી નિશ્ચય નિર્ણયથી હું કેવળ શુદ્ધાત્મા છું. હવે વ્યવહારથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું 100% દીપકાનંદ થઈ ગયો. વ્યવહાર દ્રષ્ટિથી એટલે વ્યવહારમાં કોઈ નિશ્ચયનો ભાગ રહે નહીં, મારાપણાનો ભાગ રહે નહીં. ત્યારે એ વ્યવહાર પૂરો થયેલો કહેવાશે. બીજા પંક્તિ આપણે આગળ લઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ